જય શ્રી રામ જન્મંદા. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. ગુડ મોર્નિંગ નથી કહેતા પણ ગુડ ઇવનિંગ તમને કહી દઈશ ને. बहुत तेज हो रहा है. અમારી જોડે છે અમારા મિત્ર બધુભાઈ. તો આજ અમારે જવાનું છે મોગલ ધામ ભગુડા. એમ કેવું? હા, આજે શું કામ જવાનું છે આપણે ભગુડા? દર્શન કરવા. આમ તો શુક્રવારે અને મંગળવારે મોટો મેળો હોય છે ભગુડામાં. તો કઈ રીતનો મેળો હોય છે, કઈ રીતના દર્શન કરવાના છે ને ત્યાંનો ઇતિહાસ શું છે ને એ પણ તમને કહીશું. કેમ કે મા મોગલમાંના દર્શન તો કરશું, સાથે ખોડિયાર માતાજીના દર્શન કરશું ને પ્રસાદી રીતે કઈ રીતનું બધું મળે છે, કઈ રીતનું ના બધું આયોજન છે, કઈ રીતની નવી દુકાનો બની ગઈ છે ને બધું તમને બતાવવાનું છે. લોગ માઇન્ડ સુધી બધા બના રહેજો. જય મા મોગલ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે રસ્તા ઉપર ઊભા છે, નાઇટ બહુ થઈ ગઈ છે ને અમારા ભદુભાઈ આવી ગયા છે, સાથે અમારા પ્રિન્સભાઈ ભાણુભાઈ પણ આવી ગયા છે, ભાર્ગવભાઈ અને નરેશભાઈ પણ આવી ગયા છે ને આ જવાનું છે ભગુડા. તો અત્યારમાં રસ્તો બધો ખાલી છે, અંધારું દેખાય છે તમને, કેમ કે હવે આપણે ગાડી લઈને તૈયાર થઈ ગયા છે, નીકળીને ત્યાં જઈને તમને બતાવી. ફેમિલી અત્યારમાં ભગુડા પહોંચી ગયા છે અમારા મિત્રો. કેમ ભાર્ગવભાઈ? મજા આવી ગયો. અમારા ભદુભાઈ કોડ બોર્ડ મૂકીને આવે છે. ચાલુ થઈ ગયો છે મિત્રો. અને આ બાજુ તમે જો મિત્રો અત્યારમાં નવું બધી દુકાન બની ગઈ છે ને ઓલી બાજુ પણ નવી દુકાન બની ગઈ છે ને અત્યારમાં આ બધી ગાડીઓનું પાર્કિંગ છે અને સામેની સાઈડમાં બસનું છે. અને હવે અંદર એન્ટ્રી કરીએ પહેલાં અને પછી તમને બધું બતાવીએ. આનો ઇતિહાસ પણ લાંબો છે, પણ તમને કહેશું. વ્લોગમાં સુધી બધા બના રહેજો. અમારા બે મિત્રો છે ને પાણી ધોઈ રહ્યા છે આ બધું, અને આ બાજુ શ્રીફળ વધારવાનું છે અને સામે જો તમે મોગલમાંનું છે અને પાછળ મોગલમાં લખેલ છે અને બધા ફોટો પડે છે. અને હાલો અંદર એન્ટ્રી કરી. તો આ છે ભગુડા ગામ એજ મોગલ ધામ. બોર્ડ તો લખેલું છે, તમને ખબર પડી ગઈ છે. ભગુડા એન્ટ્રી કરી ગયા છે ને અંદર જવાનું છે. આ સેલ્ફી પોઈન્ટ માટે મૂકેલું છે મા મોગલ લખેલું, અને હવે અંદર જવાનું છે આપણે. અંદર જ મેન વસ્તુ છે બધી. બહુ ભીડ છે ભાઈ. તો ભગુડા છે મોગલ ધામના મંગળવાર છે એટલે ફૂલ ભીડ છે. અમારે કેતનભાઈ તો આગળ એ જ જશે ને આમ જો ભીડ. તો ફેમિલી અંદર તો શૂટિંગની મનાય છે એટલે બહારથી દર્શન કરાવી દઉં છું. તમારા ભાણુભાઈ અત્યારે સાઈન લો કરી લીધો છે. તો આ મિત્રો છે સંગે મોગલમાં દર શુક્રવાર લગભગ હવન જેવું પણ થાય છે. અમારા બધા મિત્રો હે ને બહુ ઉતાવળા થઈ જાય એટલે આગળ વહી જશે. આ બાજુ પાણી પીવાની પણ સિસ્ટમ બધી છે અવેલેબલ. વોશરૂમ પણ અંદર છે અને ફૂલ મોટો શેડ બનાવેલો છે. ઓલી બાજુ નાના છોકરાને હિસકાનું પણ છે, રૂમ પણ મળી રહી છે વાત કરી એટલે. તો મિત્રો આ છે ભગુડાની પ્રસાદી. તમે પણ લીધી હોય તો કોમેન્ટ કરી નાખજો. ભગુડા માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને ખાસ એક વાત કહી દો કે અમને એટલી અંદરથી ખુશી થાય કે માતાજીના સાનિધ્યમાં આવી અને આવી રીતે આ લોકો અમને એટલા બધા પ્રેમ આપી રહ્યા છે. અને ખાસ પહેલી વાત કીધું કે આ બધા મિત્રોના પ્રેમ છે, બધી વસ્તુ ખોટી છે. તો બધા મિત્રોએ બહુ સાથ સહકાર આપે છે. દૂરથી જોઈ ગયા એટલે મને આવ્યા કે વિરાટભાઈ આવ્યા છે તો મળવા જઈ. અને થેન્ક યુ સો મચ ભાઈ કે તમે અમને એટલો સપોર્ટ કરો છો અને બધા મિત્રો પણ એમની સાથે આવેલા છે. થેન્ક યુ. તમે જોતા રહેશો તો જ અમારું બધાનું. બટ એક સેવાનું કામ માટે લીધું છે. તમારા બધાના સાથ સહકાર વગર બધું ખોટું છે. એટલે બધા લોકો જે સાથ સહકાર આપે છે અમારા માટે મોટી વસ્તુ છે. અને આમ તો અમે તમારા ફેન કહેવાય, જાજુ તો કહેવાય બરોબર. એટલે આ બધા મિત્ર સિયામાં ફેન સર્કલ તેવું હોતું નથી, પણ એક સોશિયલ મીડિયા એક પ્લેટફોર્મ એવું છે કે જેમાં તમે સારા કન્ટેન્ટ અને પોઝિટિવ વિચારોથી લોકોને પ્રેરિત કરો ને તો લોકો તમને ખૂબ જ સપોર્ટ કરે. એક વસ્તુ કહી દો, સમય લાગે અને સાથ સહકાર છૂટે બધું થાય, પણ જ્યાં સુધી માં મોગલના આશીર્વાદ ન હોય ત્યાં સુધી બધું ખોટું. એક વખત એના શરણો માથું નવાઈને કહી દેવાનું એટલે બધું થઈ જાય. જાજુ નથી કહેતો એટલી વાતમાં, પણ ખાસ એક વાત કીધો કે ભાઈની ચેનલનું નામ શું છે? પાર્થ વ્લોગ કરીને છે. તો ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને ભાઈ બહુ મસ્ત વિડીયો બનાવે છે. અને મને જેટલો સપોર્ટ કરો એવી રીતે બધા વ્લોગરને સપોર્ટ કરો, જેથી કરીને કોઈની હિંમત ના તૂટે. એટલે બધા લોકો સાચે કર સપોર્ટ. જાજુ નથી કેવું. જય માં મોગલ. તો મિત્રો એવું લાગે છે કે અહીંયા પ્રવાસ ઉતરો હશે, તમે જોઈ રહ્યા છો. અને ઉપર આપણે ખોડિયાર માતાજીના દર્શન માટે મંદિર છે, પણ અત્યારમાં આપણે જઈશું નહીં ઉપર. એટલે ખોડિયાર માતાજીના દર્શન આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ભગુડા ગામ એ જ માં મોગલનું ધામ છે. અહીંયા માં મોગલમાં હજુ હાજર છે. એટલા જ માટે ઘરમાં અથવા દુકાનમાં હજી સુધીમાં તાળા નથી લાગતા. માં મોગલનું નામ લેતા જ દુખડા દૂર થઈ જાય છે. ભગુડા ધામ આશરે 450 વર્ષ જેટલું જૂનું છે. અહીંયા તો પહેલા ખાલી માં મોગલમાંની ઝૂંપડી જ હતી, પણ અત્યારે મોટામાં મોટું મંદિર બની ગયું છે. ભગુડા ધામમાં રહેવાની, જમવાની, પ્રસાદી, બેસવાની, ચા પાણીની બધી જ સુવિધા પણ છે. અહીંયાના ટ્રસ્ટી માયાભાઈ આહિર છે. ભગુડા ગામ તો પહેલા ચકલીના માળા જેટલું જ હતું, પણ હવે અહીંયા ભીડ પણ નહીં
સમાતી એટલું મોટું ધામ બની ગયું છે. મા મોગલમાનો તહેવાર મંગળવાર અને શુક્રવાર વધારે ભીડ અહીંયા રહે છે, જેમ કે મોટો મેળો હોય. તેવી જ રીતે સાથે મોટા પ્રોગ્રામ, ડાયરા, રાસ ગરબા વગેરે તહેવારો ઉજવવામાં આવે છે. દુનિયામાં મોટામાં મોટું ધામ યાની કે બગદાણા ધામ અને સાથે જોડાયેલું ભગુડાનું ધામ. અત્યારમાં ભગુડા ધામ મોટામાં મોટું બની ગયું છે ને અહીંયા તહેવારો ઉજવવામાં આવે છે. સાથે પબ્લિકનો ભંડાર ભરેલો હોય છે. મોટા મોટા તહેવારોમાં અહીંયા ફૂલ મેળો મોટો જબર લાગેલો હોય છે. કોઈ પણ તહેવાર બાકી નથી રહેતું. તેવી જ રીતે વર્ષમાં એકવાર 5મા મહિનામાં એક એવી તારીખ હોય છે જ્યારે અહીંયા મોટામાં મોટો લાઈવ પ્રોગ્રામ થાય છે, જેમાં મોટા મોટા કલાકારો આવે છે અને અહીંયા બધાને મોજમાં લાવે છે. તેવી જ રીતે મા મોગલમાનો ઘણો લાંબો ઇતિહાસ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં આપણો ફૂલ વ્લોગ બનાવેલો છે ને ફૂલ ઇતિહાસ પણ કીધેલ છે, તો જોવાનું ભૂલતા નહીં. જય મા મોગલમાં કોમેન્ટમાં હજી સુધીમાં ન લખ્યું ફટાફટ કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો.